કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, મોંઘવારી કે બેરોજગારી જેવી અનેક સમસ્યાઓને લઈ નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશીની આગેવાનીમાં આજરોજ વડોદરા શહેરના છાની જકાતના ખાતે રાવપુરા વિધાનસભા અને શહેર વિધાનસભા વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી યાકુતપુરા ખાતે આવી પહોંચતા વડોદરા શહેર કોંગ્રેસના સિનિયર નેતા આઈડી પટેલ, કોંગ્રેસ મહામંત્રી એડવોકેટ સૈયદ જુનેદ, માઇનોરિટી કોંગ્રેસ મોહસિન ખાન પઠાણ, સંજીદાબેન સૈયદ, અમીન સૈયદ, આરિફ મલેક સહિત અનેક કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अमित जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अमित जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सर जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। વડોદરા શહેરમાં છાણી જકાત નાકાથી લઈને રાવપુરા વિસ્તાર અને શહેર વિધાનસભામાં થઈને સંગમ થઈ આ પ્રમાણે આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીથી વડોદરા શહેરના જે જનજાગૃતિના જે પ્રશ્નો છે, જેવા કે પાણીના પ્રશ્નો હોય, ડ્રેનેજના પ્રશ્નો હોય કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય કે રસ્તાના પ્રશ્નો હોય, આ અનેક સમસ્યાઓ છે। ગુજરાતની પણ સમસ્યાઓ છે, બેરોજગારી સમસ્યા છે, અનએમ્પ્લોયમેન્ટ છે, આ ઉપરાંત મોંઘવારી છે। આ ઉપરાંત તમે જુઓ તો વડોદરા શહેરની અંદર અને ગુજરાતમાં જે રીતે સંચાલન થઈ રહ્યું છે બીજેપી તરફથી, એનાથી લોકોમાં રોષ છે, આક્રોશ છે અને એ આક્રોશ માટે જનજાગૃતિ લાવવા માટેના રેલીનું આયોજન કરવામાં આવે છે। અને આ રેલી દ્વારા અમે મેસેજ આપવામાં આવે છે કે વડોદરા શહેરમાં અને ગુજરાતની અંદર પરિવર્તનની જરૂર છે અને આ પરિવર્તન લાવીને જે હાલમાં જે પ્રશ્નો જે છે વડોદરા શહેરના, ગુજરાતના અને રાષ્ટ્રના જે પ્રશ્નો છે, આ પ્રશ્નો ઉકેલવા માટે કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત કરવા માટે, રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે આ રેલી ખૂબ મહત્વની છે। અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં આખા ગુજરાતમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એ જન આક્રોશ રેલી આજે વડોદરામાં એન્ટર થઈ છે અને આજે 4 દરવાજા વિસ્તાર એટલે કે આપણા વડોદરાનું હૃદય છે, હૃદય સમાન છે, એ વિસ્તારમાં યાકુતપુરાના નાકે અમિતભાઈ ચાવડાનું, વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરવામાં આવેલું છે અને તમામ આગેવાનોમાં ખૂબ જ જુસ્સો છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તા પક્ષનો સામનો કરવાનો 100% તૈયારી છે અને આ વખતે પરિવર્તન આવવાનું છે। સંપૂર્ણ માફ કરી દેવા માટે પોસ્ટર લાગે છે, એમના વિશે શું કહેશો? માન્ય ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરીએ એવું નક્કી કર્યું છે કે આપણે જનતાની વચ્ચે રહી અને જનતાની વેદના સાંભળીએ, તેમને શું તકલીફો છે, તેમને પડતી તકલીફો, એનું નિરાકરણ શું લાવી શકાય, એના લીધે શું આપણે કરી શકીએ, તેના માટે આખી જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ભાગરૂપે જન આક્રોશ સભા આજે વડોદરા શહેરમાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં તેમણે પ્રજાનું જે દર્દ છે, તેમને પડતી તકલીફો છે તે સાંભળી છે અને આગળ તેના લીધે શું કરવું અને કેવી રીતે ઉગ્ર આંદોલન કરવું તે માટેની રણનીતિ આગળ નક્કી કરશે। તેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જન આક્રોશ રેલીનું યાકુતપુરા ખાતે તમામ મુસ્લિમ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડે સ્વાગત કરવામાં આવ્યું હતું। પઠાણ મોહસિન ખાન।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें